હેલો ફ્રેન્ડ્સ, પ્રસિદ્ધ એજ્યુકેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરીશું UNFCCC વિશે, જેનું પૂરું નામ છે યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ. આની આપણે અગાઉ વાત કરી ગયા છે. ક્યારે વાત કરી ગયા છે? રિયો પૃથ્વી શિખર સંમેલનની ચર્ચા કરી ત્યારે વાત કરી કે ત્યારે તેને અપનાવવામાં આવેલું હતું. તેના વિશે પણ આપણે હવે આગળ પાછું જોઈશું. હવે તેને રિયો પૃથ્વી શિખર સંમેલન 1992માં અપનાવવામાં આવેલું અને તે એક ફ્રેમવર્ક કન્વેન્શન છે. માળખું પૂરું પાડનાર સંમેલન છે. જ્યારે માળખું પૂરું પાડનાર સંમેલન હોય ત્યારે કાનૂની રીતે બંધન કરતા બાબતોનો અહીં સમાવેશ થતો નથી, અને કાનૂની રીતે બંધન કરતી કોઈ પણ બાબત આવી જાય તો એને કહેવામાં આવે છે પ્રોટોકોલ. એટલે કે પ્રોટોકોલમાં જ એની ચર્ચા થતી હોય છે કે તમે જો આવું કરશો તો દંડાત્મક કાર્યવાહી થશે. એવી બધી પ્રોટોકોલમાં આપણે ચર્ચા કરીશું. વાતાવરણમાં ગ્રીનહાઉસ વાયુઓ, દાખલા તરીકે આપણે ઘણા બધા કાર્બન ડાયોક્સાઇડની વાત કરીએ, મિથેનની વાત કરીએ, એવા બધા વાયુઓ ગ્રીન હાઉસ ગેસીસની માત્રાને ઘટાડવાનું જે કાર્ય કરે છે એ આ સંમેલનમાં થાય છે. તો અહીં સલાહ સૂચન અને ક્યાંક ને ક્યાંક એવા સૂચનો કરવામાં આવશે કે આમ કર્યું હોય તો ગ્રીન હાઉસ વાયુને આપણે નિયંત્રિત કરી શકીશું. હવે થોડીક ટર્મ્સ જોઈ લઈએ. CBDR કે જેનું પૂરું નામ છે કોમન બટ ડિફરન્શિએટેડ રિસ્પોન્સિબિલિટી. તો કોમન એટલે બધા માટે સમાન હોય એવું, ડિફરન્શિએટેડ પછી પાછું સમાને છે અને જવાબદારીમાં અલગપણું પણ છે. કઈ રીતના? હવે બે વસ્તુ આવે છે. એક તો આવે છે દેશો, વિકાસશીલ દેશો, અને બીજા દેશોની એક સમૂહ આવે છે, એ વિકસિત દેશો છે. હવે વિકસિત દેશો એટલે તો પોતે વ્યવસ્થિત રીતે ગોઠવાઈ ગયેલા છે, એ જ બધા વિકસિત દેશો છે. તો વિકસિત દેશોને વધારે તો કે આગળ વધવાનું નથી, પણ વિકાસશીલ દેશોને એને ટેકો પૂરો પાડવાનો છે કે તમે આગળ આવો, આગળ આવો, આગળ આવો. તો વિકાસશીલ દેશો વિકસિત દેશો ક્યારે બનશે? જ્યારે અમુક રીતે એ આર્થિક રીતે અને બધી રીતે એ સક્ષમ બનશે. તો એ સક્ષમ બનવા માટે અમુક કાર્યને કરવા પડતા હોય છે, જેમાં એવા ઉદ્યોગોનો પણ એનો સમાવેશ કરવો પડતો હશે કે ગ્રીન હાઉસ વાયુઓ ઉત્પન્ન થતા હશે. તો અહીં એ રીતની વાત છે કે વિકસિત દેશો છે એ તો ખાસ ધ્યાન આપે કે ગ્રીન હાઉસ વાયુઓ ઉત્પન્ન ન જ થાય એવું કાર્ય કરે, પણ વિકાસશીલ દેશોને વિકસિત દેશ સુધી પહોંચવા માટે એનું લેવલ ઊંચું લાવવા માટે અમુક એને છૂટછાટ આપવામાં આવી છે કે તમે એ ઉદ્યોગો કરો, ઉપયોગ કરો, કોઈ પણ એવા ગેસીસ ઉત્પન્ન થતા હોય એવા કામ કરો તો ચાલશે, કારણ કે તમારે હજી જરૂરિયાત છે એટલે એ કામ કરી શકો. દરેક દેશો માટે સમાન જવાબદારી, પણ વિકાસશીલ દેશોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી વિકસિત દેશો પર વધુ જવાબદારી નાખવામાં આવેલી છે. વાત કરીએ COPની તો એનું પૂરું નામ છે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ. UNFCCCના સભ્યો દેશોની સર્વોચ્ચ નિર્ણય લેનારી આ સંસ્થા છે અને દર વર્ષે અહીં આ બેઠક મળતી હોય છે. UNFCCCમાં બેઠક મળતી હોય છે. હવે જે આપણે બંધનકર્તાની વાત કરવાની છે એ અહીંયા કરવાની છે ક્યોટો પ્રોટોકોલમાં, કે UNFCCC હેઠળ ગ્રીન હાઉસ ગેસીસના ઉત્સર્જન ઘટાડવા માટે કાયદેસર આવી ગયું ને અહીંયા કાયદેસર રીતે બંધન કરતા લક્ષ્યો નક્કી કરનાર જે પ્રથમ આંતરરાષ્ટ્રીય કરાર છે તો એ છે ક્યોટો પ્રોટોકોલ. હવે વારંવાર આપણે ગ્રીન હાઉસ વાયુ બોલીએ તો એ ગ્રીન હાઉસ વાયુ ક્યાં ક્યાં છે? તો CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ, CH4 મિથેન, N2 નાઇટ્રસ ઓક્સાઇડ, HFC હાઇડ્રોફ્લોરોકાર્બન, PFC પરફ્લોરોકાર્બન, SF6 સલ્ફર હેક્સાક્લોરાઇડ. આ નામ તમારે યાદ રાખવાના છે, આ પ્રશ્ન પૂછાઈ શકે છે, તો એ નામ પણ યાદ રાખવા પડશે. હવે આપણે વાત કરી નાખીએ સ્થળની. તો જાપાનના ક્યોટો ખાતે આ યોજાયેલો હોવાથી એને ક્યોટો પ્રોટોકોલ કહેવામાં આવે છે. સમયની વાત કરીએ તો 11 ડિસેમ્બર 1997માં એ સંમેલનને પ્રોટોકોલ માટેની એ બેઠક મળેલી અને 16 ફેબ્રુઆરી 2005થી તેનું અમલીકરણ થયેલું. હવે એમાં પ્રતિબદ્ધતા આપણે કહીએ ને કસમ લઈએ કે હું આટલું તો વાંચી જ નાખીશ, 2 દિવસમાં આટલું થઈ જ જવું જોઈએ, તમે પ્રતિબદ્ધતા લ્યો, સોગંદ લ્યો છો, એ સેન્સમાં આપણે પ્રતિબદ્ધતાની જોવાની છે. તો પ્રથમ પ્રતિબદ્ધતા અવધિ, કેટલા સમયમાં અમે આમ કરી જ નાખશું એવું વિકાસશીલ દેશોએ નક્કી કરે અને વિકસિત દેશોએ કહી નાખે કે અમે આટલા સમયમાં ગ્રીન હાઉસ વાયુનો આ નિયંત્રણમાં લાવી દઈશું, ઉત્પાદનને એનું ઘટાડી દઈશું, એને રિલેટેડ જે ઉત્પાદન હોય, ઉત્સર્જન થતું હોય એ બધું ઘટાડી દઈશું, એવા બધા અલગ અલગ દેશો એ નિર્ધારણ કરતા હોય છે. તો પ્રથમ પ્રતિબદ્ધતા અવધિ છે 2008થી 2012 સુધીની. તેમાં વિકસિત દેશો માટે સરેરાશ 5.2% ગ્રીન હાઉસ ગેસીસ ઉત્સર્જન ઘટાડવાનું લક્ષ્ય હતું. કે 2008થી 2012 સુધીમાં વિકસિત દેશોએ શું નક્કી કર્યું હતું કે સરેરાશ 5.2%
એમાં એ ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્સર્જન છે એ ઘટાડી દઈશું, એવું એ લક્ષ્ય નિર્ધારણ કર્યું હતું. એની પછી વાત કરીએ, હવે આવું બધું થયું કે ન થયું? ન જ થાય, કારણ કે આપણે જ્યારે લક્ષ્ય નિર્ધારણ કરવા બેઠીએ ને કે હું આટલો વાંચી જ નાખીશ, 10 દિવસમાં આટલા કલાક હું આટલું પૂરું કરી નાખીશ, પછી પૂરું ન થયું હોય, કારણ કે ઉજવમાં બધો નિર્ણય લેવાઈ ગયો હોય ને. એટલે લક્ષ્ય જ્યારે નક્કી કરતા હોય ત્યારે ઊંચા જ લક્ષ્ય નક્કી કર્યા. એવી રીતના દરેક દેશ એવા ઊંચા જ લક્ષ્ય નક્કી કરતા હોય છે. તો બીજી પ્રતિબદ્ધતા અવધિ નક્કી કરવી પડી. જ્યારે લક્ષ્ય પૂરા ન થાય ત્યારે અવધિ પૂરી કરવી પડે અને નવી અવધિ ઉમેરવી પડે કે હવે આટલા સમયમાં આ કાર્ય નથી થયું, તો હવે આટલા સમય ફરીવાર નક્કી કરે કે આ સમયમાં તો આ કામ કરી જ નાખશું. તો એ સુધારો કરીને એ પ્રતિબદ્ધતા નક્કી કરવાની છે. તો એને દોહા સુધારો કહેવામાં આવે છે, દોહા એમેન્ડમેન્ટ કહેવામાં આવે છે, કારણ કે એ દોહા ખાતે, કતારના દોહા ખાતે 2012માં આ પ્રોટોકોલની બીજી અવધિ નિર્ધારણ કરવા માટે ભેગા થયા બધા. બીજી અવધિ નક્કી કરવામાં આવી 2013થી 2020 સુધીની. એનો હેતુ શું હતો કે પ્રથમ અવધિના ગ્રીન હાઉસ ગેસના ઘટાડાના લક્ષ્યને વધુ મહત્વકાંક્ષી બનાવવાનું છે. પહેલામાં ન થયું એટલે હવે પાછું વધારે ઓછું કરવાનું છે. એટલે પહેલામાં અમુક દેશો કરી નાખે, અમુક દેશોથી ન થાય એવા જે નિર્ધારણ લક્ષ્ય કર્યા ને એની વાત છે. આપણે ભારતની પણ વાત કરીશું પછીની. દોહા સુધારાને અમલમાં લાવવા વિલંબ થયેલો. આ જે આપણે 2012ની વાત કરીએ પણ એ 2013માં થયો, કારણ કે પૂરતા દેશોની બહાલી ન મળી. આમાં તો ખાસ કરીને યુએસ અને ઈરાક ને બધાની વાત કરીએ તો એ બધા ખસવા માંડ્યા, ખસે ને પાછા સહી કરીને પાછા ખસે, એટલે એને લીધે શું થયું કે એમાં વિલંબ થયો. હવે અમલીકરણ પદ્ધતિની વાત કરીએ તો 3 રીતે અમલીકરણ કરી શકાય છે. CDM એટલે ક્લીન ડેવલપમેન્ટ મિકેનિઝમ. વિકસિત દેશો વિકાસશીલ દેશોમાં ગ્રીન હાઉસ ગેસ ઘટાડતા પ્રોજેક્ટ્સમાં રોકાણ કરીને ક્રેડિટ મેળવી શકે છે. હવે ગ્રીન હાઉસ ગેસ ક્યાં ઉત્પન્ન થઈ શકે? વિકસિત દેશો કે વિકાસશીલ દેશોમાં? વિકાસશીલ દેશોમાં એ ઉત્પન્ન થાય અને આગળ આવે એવું કાર્ય કોણ કરશે? વિકસિત દેશો કરે અને એને ફાયદો થાય, અને એટલે કે વિકસિત દેશોને ફાયદો થાય અને વિકાસશીલ દેશોને પણ ફાયદો થાય. તો વિકસિત દેશો વિકાસશીલ દેશોમાં શું નાખશે? ગ્રીન હાઉસ ગેસ ઘટાડતા પ્રોજેક્ટમાં રોકાણ કરશે અને ક્રેડિટ મેળવી શકશે, લાભ થવાનો છે. બીજું GI એટલે કે જોઈન્ટ ઇમ્પ્લિમેન્ટેશન. વિકસિત દેશો વચ્ચે ગ્રીન હાઉસ વાયુઓ ઘટાડતા પ્રોજેક્ટ્સમાં સહિયારી ભાગીદારી કરશે. અંદર આગળ આવવાની રીતે એ સહિયારી ભાગીદારી કરીને કાર્ય કરશે. ETની વાત કરીએ તો એમિશન્સ ટ્રેડિંગ એટલે કે દેશો વચ્ચે ઉત્સર્જન પરમિટનો વેપાર. કોણ ક્યાં ઉત્સર્જન કરશે તો એ મુજબ એને જે કરાર કરે છે, ફાઇનાન્શિયલ કરાર, એની વાત થાય છે. તો આ બધી આપણે ચર્ચા કરી ક્યોટો પ્રોટોકોલની. તો અને આગળ જ્યારે વાત કરવાની છે એની પછીના સંમેલનની, તો અહીં આપણે ગ્રીન હાઉસ વાયુની વાત કરી છે, તો આગળ એમાં એની પછીનો જે પ્રોટોકોલ છે ગ્રીન હાઉસ વાયુને રિલેટેડ પેરિસ એગ્રીમેન્ટ કરારની જ વાત કરવાની છે, એ આની પછીના વિડીયોમાં કરીશું. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.